નમસ્તે વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ ઇંગ્લિશ સ્ટાન્ડર્ડ 9થમાં હું ઋષભ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે લેસન 11ની શરૂઆત કરવાની છે, જે ખૂબ જ અદ્ભુત પાઠ છે. આપણે સૌ બાગ બગીચામાં ફરવા જઈએ છીએ અથવા તો ચાલવા જઈએ છીએ, બરાબર ને? તો એમાં આપણે અલગ અલગ રંગના અલગ અલગ સુગંધના ફૂલો નિહાળીએ છીએ. તો આવો જ એક અદ્ભુત પાઠ આપણે આજે ભણવાનો છે, જેનું નામ છે વેલી ઓફ ફ્લાવર્સ. યસ, વેલી એટલે ખીણ અને ફ્લાવર્સ એટલે કે ફૂલ, એટલે કે ફૂલોની ખીણ નામનો એક અદ્ભુત લેસન આપણે ભણવાનો છે. તો ચાલો આપણે એ પાઠની શરૂઆત કરીએ. ઇમેજિન યોર સેલ્ફ. કલ્પના કરો. યસ, ઇમેજિન એટલે કલ્પના કરવી, કે તમે પોતે સ્ટેન્ડિંગ ઊભા છો એટ ધ હાઇટ ઓફ 14,000 ફીટ. તમે ઊભા છો એક ઊંચાઈ ઉપર કે જે 14,000 ફૂટ ઊંચી છે. ઇન ધ વેસ્ટ હિમાલયન રેન્જ એટલે કે પશ્ચિમ હિમાલયની બાજુમાં અથવા વિસ્તારમાં. ઇમેજિન યોર સેલ્ફ સ્ટેન્ડિંગ એટ ધ હાઇટ ઓફ 14,000 ફીટ ઇન ધ વેસ્ટ હિમાલયન રેન્જ. કલ્પના કરો કે તમે ઊભા છો એક 14,000 ફૂટની ઊંચાઈ ઉપર. કઈ બાજુ? તો કે વેસ્ટ હિમાલયન રેન્જ, પશ્ચિમ હિમાલયના વિસ્તારમાં. ઓકે. ઓલ અરાઉન્ડ, તમારી આજુબાજુમાં. એઝ ફાર એઝ, અને ખૂબ જ દૂર સુધી. યસ, ફાર એટલે દૂર, અને ખૂબ ખૂબ દૂર સુધી. યોર આઈસ કેન સી, તમારી આંખો છે ને એ જોઈ રહી છે. ધેર આર ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ, ત્યાં આગળ ફૂલો અને ફૂલો છે. ઓલ અરાઉન્ડ યુ, તમારી ચારે બાજુ. એઝ ફાર એઝ, અને દૂર દૂર સુધી. યોર આઈસ કેન સી, તમારી આંખો જોઈ રહી છે. ધેર આર ફ્લાવર્સ એન્ડ ફ્લાવર્સ, ત્યાં આગળ ફૂલો અને ફૂલો છે. એ સિવાય શું છે? એમરેલ્ડ માઉન્ટેન્સ, નીલમ ગુલાબી એકદમ પર્વતો છે. ગ્રીન મિડોઝ, લીલા ઘાસના મેદાનો છે. યસ, ગ્રીન એટલે લીલું, અને મિડોઝ એટલે આપણે પહેલા પાઠમાં ભણી ગયા હતા શું? તો કે ઘાસનું મેદાન અથવા ખુલ્લા મેદાન. તો લીલા ખુલ્લા ઘાસના મેદાનો છે. વ્હાઇટ ક્લાઉડ, સફેદ વાદળો છે. એન્ડ કલરફુલ પેચીસ, અને રંગબેરંગી ઝોડ ઓફ ફ્લાવર્સ, ફૂલોની રંગબેરંગી ઝોડ છે. ધેટ ક્રિએટ, જેનાથી ઊભું થાય છે અ ડ્રીમ લાઇક, એકદમ સ્વપ્નમાં આવે તેવું. પેનોરામિક વ્યૂ, એકદમ વિશાળ દ્રશ્ય. યસ મિત્રો, અહીંયા આપણે કેટલાક સ્પેલિંગ જોવાના છે, જેમાં પહેલો છે એમરેલ્ડ, EMERALD, એટલે નીલમ અથવા ગુલાબી રંગ. મિડોઝ, MEADOWS, મિડોઝ એટલે મેદાન. પેચીસ, કલરફુલ પેચ, પેચ એટલે ઝોડ. ડ્રીમ લાઇક, DREAMLIKE, ડ્રીમ લાઇક એટલે સ્વપ્ન જેવું. પેનોરેમિક એટલે કે વિશાળ. તો તમે ફૂલો જોઈ રહ્યા છો, અને એની સાથે સાથે એમરેલ્ડ માઉન્ટેન્સ, નીલમી ગુલાબી રંગના પર્વતો. ગ્રીન મિડોઝ, લીલા ઘાસના મેદાનો. વ્હાઇટ ક્લાઉડ્સ, સફેદ વાદળો. એન્ડ કલરફુલ પેચીસ ઓફ ફ્લાવર, અને રંગબેરંગી ઝોડ ફૂલોની તમે જોઈ રહ્યા છો, કે જેના થકી ક્રિએટ, સર્જન થાય છે. અ
અ ડ્રીમ લાઇક, આપણા સ્વપ્નમાં આવે તેવું પેનોરામિક વ્યૂ, એકદમ વિશાળ દ્રશ્ય. વોટ પ્લેસ ઇઝ ધીસ? આ કઈ જગ્યા છે? કેન યુ ગેસ? શું તમે વિચારી શકો છો? ઇટ ઇઝ અ વાઇબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડિડ નેશનલ પાર્ક. આ એકદમ વિશાળ અને આહલાદક એવો રાષ્ટ્રીય ઉદ્યાન છે. યસ, વાઇબ્રન્ટ એટલે એકદમ વિશાળ, સ્પ્લેન્ડિડ એટલે એકદમ અદ્ભુત, સુંદર એવો રાષ્ટ્રીય ઉદ્યાન છે. વિચ હિડન, કે જે સંતાયેલો છે ઇન ધ હિમાલયસ, હિમાલયની અંદર. ધીસ એલોરિંગ પ્લેસ, આ એકદમ સુંદર ભવ્ય જે જગ્યા છે, ઇઝ નોન, એ જાણીતી છે એઝ અ વેલી ઓફ ફ્લાવર્સ. શું તરીકે જાણી છે? તો કે વેલી ઓફ ફ્લાવર્સ, ફૂલોની ખીણ તરીકે જાણીતી છે. અ વાસ્ટ એરિયા ઓફ 87.5 સ્ક્વેર કિલોમીટર. ખૂબ જ વિશાળ વિસ્તાર ધરાવતો 87.5 ચોરસ કિલોમીટર જેટલો. એન્ડ હ્યુજ વેરાયટી ઓફ એલ્પાઇન ફ્લાવર, અને વિશાળ ત્યાં વેરાયટી, વિવિધતા જોવા મળે છે ઓફ એલ્પાઇન ફ્લાવર્સ, અલ્પાઇન નામના વૃક્ષના ફૂલોની ત્યાં વિશાળતા જોવા મળે છે. એન્ડ ધીસ પ્લેસ, અને આ જગ્યા છે ને, ઇઝ કલરફુલ, ખૂબ જ રંગબેરંગી છે. ફોર નેચર લવર્સ, કુદરત પ્રેમીઓ માટે, બોટેનિસ્ટ પર્યાવરણવાદીઓ માટે, એન્ડ ફોટોગ્રાફર્સ અને ફોટોગ્રાફર્સ માટે. સો યાદ રહી ગયું ને? ઇટ ઇઝ અ વાઇબ્રન્ટ એન્ડ સ્પ્લેન્ડિડ, ખૂબ જ વિશાળ અને એકદમ અદ્ભુત ભવ્ય એવી એ જગ્યા છે જે નેશનલ પાર્ક તરીકે ઓળખાય છે, એટલે કે રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખાય છે. હિડન ઇન ધ હિમાલયસ, કે જે સંતાયેલું છે હિમાલયસની અંદર. ધીસ એલોરિંગ પ્લેસ, આ એકદમ લાવણ્યતાથી, એકદમ સુંદરતાથી ભરેલી જે જગ્યા છે, નોન એઝ ધ વેલી ઓફ ફ્લાવર, જેને ઓળખવામાં આવે છે ફૂલોની ખીણ તરીકે. અ વાસ્ટ એરિયા, યસ, વાસ્ટ એટલે વિશાળ, એરિયા એટલે વિસ્તાર, તો ખૂબ જ વિશાળ વિસ્તાર છે ઓફ 87.5 સ્ક્વેર કિલોમીટર, 87.5 ચોરસ કિલોમીટર જેટલો. એન્ડ હ્યુજ વેરાયટી, અને વિશાળ પ્રમાણમાં ત્યાં વિવિધતા જોવા મળે છે ઓફ અલ્પાઇન ફ્લાવર્સ, એલ્પાઇન નામના વૃક્ષના ફૂલોની. મેક ધીસ પ્લેસ કલરફુલ, કે જેનાથી બની જાય છે આ જગ્યા એકદમ રંગબેરંગી. ફોર નેચર લવર્સ, કોની માટે? તો કે પ્રકૃતિ પ્રેમીઓ માટે. બોટાનિસ્ટ્સ એટલે કે પર્યાવરણ શાસ્ત્રીઓ માટે. એન્ડ ફોટોગ્રાફર્સ અને ફોટોગ્રાફર્સ માટે. ધ વેલી ઓફ ફ્લાવર ઇઝ લોકેટેડ નિયર ગહેરિયા ટાઉન ઇન ચમોલી ડિસ્ટ્રિક્ટ ઓફ ઉત્તરાખંડ. આ જે વેલી ઓફ ફ્લાવર છે એ આવેલું છે ક્યાં? તો કે ગહરિયા નામના શહેરની બાજુમાં, ચમોલી જિલ્લામાં, જે ઉત્તરાખંડમાં આવેલું છે. ઇટ ઇઝ અબાઉટ 30 કિલોમીટર્સ નોર્થ ઓફ ઋષિકેશ નિયર બદ્રીનાથ. આ 300 કિલોમીટર ઉત્તરમાં આવેલું છે, જે ઋષિકેશથી જવાઈ શકાય, અને લગભગ નજીક છે બદ્રીનાથથી. ધેર ઇઝ અ મોટરેબલ રોડ અપ ટુ ગોવિંદ ઘાટ. અહીં મોટરથી ચાલી શકાય તેવો રસ્તો છે કે જે ગોવિંદ ઘાટ થાય છે. એન્ડ ફ્રોમ ધેર ટ્રેક ઓફ ધીસ વેલી સ્ટાર્ટ, અને ત્યાંથી પછી ટ્રેક, રસ્તો છે આ ખીણનો, સ્ટાર્ટ્સ, એ શરૂ થાય છે. ક્યાંથી? તો કે ધેર ઇઝ અ મોટરેબલ રોડ, અહીં મોટરથી જઈ શકાય તેવો રસ્તો છે અપ ટુ ગોવિંદ ઘાટ, ગોવિંદ ઘાટ તરફ. એન્ડ ફ્રોમ ધેર, અને ત્યાંથી ટ્રેક ઓફ ધીસ વેલી, આ જે વેલીનો રસ્તો જે છે એ સ્ટાર્ટ, એ આપણે શરૂ થાય છે. ઓકે.
હવે આ કઈ રીતે આપણને મળ્યો એની વાત આપણે જોઈએ. ધીસ પ્લેસ વોઝ લિટલ નોન આઉટસાઇડ વર્લ્ડ ડ્યુ ટુ ઇટ્સ રિમોટ લોકેશન. તો લિટલ એટલે થોડું, નોન એટલે જાણીતું, આઉટસાઇડ વર્લ્ડ બહારની દુનિયા માટે, રિમોટ એટલે દૂર અને લોકેશન એટલે જગ્યા. તો જોઈએ, આ જગ્યા છે ને એ થોડી ઓછી જાણીતી હતી. ટુ આઉટસાઇડ વર્લ્ડ બહારની દુનિયા માટે, ડ્યુ ટુ કારણ કે, ઇટ્સ રિમોટ લોકેશન એ દૂર અંતરાળ વિસ્તારમાં આવેલું હતું તેથી. ઇન 1931 1931માં ઇટ વોઝ ડિસ્કવર્ડ આને શોધી કાઢવામાં આવ્યું એક્સિડન્ટલી આકસ્મિક રીતે બાય 3 બ્રિટિશ માઉન્ટેનર્સ. કોના દ્વારા? તો કે 3 બ્રિટિશ પર્વતારોહક દ્વારા. યસ, ડિસ્કવર એટલે શોધવું, ગોતવું, અને એક્સિડન્ટલી એટલે આકસ્મિક રીતે, ઓચિંતું. તો ઇન 1931માં ઇટ વોઝ ડિસ્કવર્ડ એક્સિડન્ટલી તેને શોધી કાઢવામાં આવ્યું હતું. તેને એટલે કોને? તો કે વેલી ઓફ ફ્લાવર્સને શોધી કાઢવામાં આવ્યું હતું આકસ્મિક રીતે બાય 3 બ્રિટિશ માઉન્ટેનર્સ 3 બ્રિટિશ પર્વતારોહક દ્વારા. હવે કઈ રીતે? તો સાંભળજો. તે લોસ્ટ ધેર વે while returning from a successful expedition. ઓકે, લોસ્ટ એટલે ગુમાવવું, રિટર્ન એટલે પાછા ફરતા, સક્સેસફુલ એટલે સફળતાપૂર્વક, અને એક્સપેડિશન એટલે પર્વતનું ચઢાણ અથવા પર્વતારોહણ. તો સાંભળજો. તે લોસ્ટ ધેર વે તેઓએ ગુમાવી દીધો હતો તેઓનો રસ્તો, એટલે કે તેઓ ભૂલી ગયા હતા તેનો રસ્તો. વાઇલ જ્યારે, રિટર્નિંગ તેઓ પાછા આવી રહ્યા હતા, ફ્રોમ અ સક્સેસફુલ એક્સપેડિશન સફળતાપૂર્વકનું પર્વતા ચઢાણ કર્યા પછી. તે લોસ્ટ ધેર વે તેઓ ખોવાઈ ગયા હતા અથવા તે લોકો ભૂલી ગયા હતા પોતાનો રસ્તો. વાઇલ રિટર્નિંગ જ્યારે તેઓ પાછા આવી રહ્યા હતા ત્યારે, ફ્રોમ સક્સેસફુલ એક્સપેડિશન સફળતાપૂર્વકનું પર્વતનું ચઢાણ કર્યા પછી. તે કમ ડાઉન ટુ ધીસ બ્યુટીફુલ વેલી તેઓ આવી પહોંચ્યા આ સુંદર ખીણમાં, સર્ચિંગ શોધતા ફોર અ વે આઉટ પોતાનો બહાર નીકળવાનો રસ્તો, ફ્રોમ ધ માઉન્ટેન્સ ઓફ હિમાલયન્સ રેન્જ. ક્યાંથી? તો કે આજે હિમાલયનો જે પર્વતનો વિસ્તાર હતો તેમાંથી. તે કેમ ડાઉન તેઓ આવી પહોંચ્યા ધીસ બ્યુટીફુલ વેલી આ સુંદર મજાની ખીણમાં, સર્ચિંગ કે જ્યાં તેઓ શોધી રહ્યા હતા, ફોર અ વે આઉટ બહાર નીકળવાનો રસ્તો, ફ્રોમ ધ માઉન્ટેન્સ ઇન ધ હિમાલય રેન્જ. ક્યાંથી બહાર નીકળવાનો રસ્તો ગોતી રહ્યા હતા? તો કે હિમાલયના વિસ્તારમાં જે પર્વતો આવ્યા હતા એમાંથી તેઓ બહાર નીકળવાનો રસ્તો શોધી રહ્યા હતા. સ્ટ્યુનેડ બાય ધ વેરાયટી એન્ડ કલર્સ ઓફ ફ્લાવર આશ્ચર્યચકિત થઈ ગયા વિવિધતાથી ભરેલા અને રંગબેરંગી ફૂલોથી. સ્ટ્યુનેડ એટલે આશ્ચર્યચકિત થઈ જાઓ, વેરાયટી એટલે વિવિધ, કલર્સ એટલે રંગબેરંગી, અને ફ્લાવર્સ એટલે ફૂલ. તો ભાઈ એ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા વિવિધ પ્રકારના અને રંગબેરંગી ફૂલોને જોઈને. સો દે નેમ્ડ માટે તે લોકોએ આનું નામ પાડ્યું એઝ ધ વેલી ઓફ ફ્લાવર્સ ફૂલોની ખીણ. તો આ રીતે આપણું જે પાઠનું ટાઇટલ છે વેલી ઓફ ફ્લાવર્સ એ આ રીતે નામ પડ્યું. તો આપ આ પાઠને વારંવાર સમજશો કારણ કે અહીં થોડાક જરૂરી સ્પેલિંગ પણ આપણે સમજવાના છે. તો એ ભાવાર્થ સાથે હું અહીં
વિરમું છું.